હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કસ કરીએ લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ એ સમજાવી અને એનું સૂત્ર. હવે અન્યોન્ય પ્રેરકત્વ છે એને આપણે એમ વડે દર્શાવતા, કેપિટલ એમ, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એવું ઇંગ્લિશમાં એને નામ કહેવાય, બરાબર. એટલે એને એમ વડે આપણે દર્શાવી શકીએ. હવે સમઅક્ષીય કીધું છે, પહેલાં તો લાંબો સોલેનોઇડ લેવાનો છે. એનો મતલબ શું થાય? તો લાંબા સોલેનોઇડની વ્યાખ્યા એ હતી કે જો એની ત્રિજ્યાના સાપેક્ષમાં એની લંબાઈ ખૂબ મોટી હોય તો એને લાંબો સોલેનોઇડ કહેવાય, બરાબર. આકૃતિ આપણે દર્શાવેલી છે અહીંયા, બરાબર. આકૃતિ દોરવાની તમને થોડી હિન્ટ આપું તો સૌપ્રથમ આ રીતે બે લાઈન ડ્રો કરજો, બરાબર. એક સમાન એટલે કે બંને પેરેલલ હોય એ ટાઈપની તમે આ રીતે લાઈન ડ્રો કરજો, બરાબર. પછી સમઅક્ષીય કીધું છે આપણે, એટલે એટલા માટે કે વચ્ચેથી આ અક્ષ આપણે દોરી દઈએ એટલે બંનેની અક્ષ કેવી રહેશે? કોમન, બરાબર. આ રીતે વચ્ચે કરી દેવાનું, એને ગૂંચળા બનાવવાના છે, ઓકે. એટલે અહીંયાથી બેટા આ રીતે કરી દેશો તમે, એટલે બધા વન કાઇન્ડ ઓફ ગૂંચળાઓ આ રીતે બની જશે આખા, બરાબર. ડેશવાળો એટલે નીચેનો ભાગ. પછી એ જ રીતે આ અંદરનું છે સોલેનોઇડ, બરાબર. તો એની અક્ષ ઉપરથી આ રીતે તમે અલગ અલગ કરી શકો એકબીજા ઉપર, બરાબર. આ રીતે કરશો એટલે તમને મળી જશે આકૃતિ, બરાબર. તો સૌપ્રથમ તો તમારે લખવાનું થાય કે આકૃતિમાં બે સોલેનોઇડ દર્શાવ્યા છે. એક સોલેનોઇડ S1 છે અને બીજો સોલેનોઇડ કયો છે? S2 સોલેનોઇડ છે, બરાબર. આકૃતિમાં સૌપ્રથમ બે સોલેનોઇડ આપણે દર્શાવેલા છે, S1 અને S2. હવે S1 સોલેનોઇડ જે છે એની ત્રિજ્યા નાની છે, જેની ત્રિજ્યા R1 છે, આવું લખવાનું. એ જ રીતે S2 જે સોલેનોઇડ છે એની ત્રિજ્યા R2 જેટલી છે. બંનેની લંબાઈ સરખી છે, L જેટલી, બરાબર. હવે S1 સોલેનોઇડ માટે સૂત્ર શું લખી શકાય? તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે સ્મોલ n1 બરાબર કેપિટલ N ડિવાઈડ બાય L. એ જ રીતે S2 ઇઝ ઇક્વલ ટુ N2 ડિવાઈડ બાય L. L તો બંને માટે કેવા છે? કોમન છે. ટર્ન્સ એટલે આટાની સંખ્યા, N2 આટાઓ, બરાબર. પહેલામાં N1 આટાઓ. આકૃતિનું ડિસ્ક્રિપ્શન પૂરું થઈ જાય, બરાબર. એટલે આપણે અન્યોન્ય પ્રેરકનું સૂત્ર મેળવવું છે, જેનું આપણે સ્ટાર્ટઅપ કરીએ ફ્લક્સથી. જો ચુંબકીય ફ્લક્સ એનું સૂત્ર હતું ફાઈબા, ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ, બરાબર. તો અહીંયા લખીએ ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી એ. હવે આપણે પહેલા સોલેનોઇડ માટે એટલે કે S1 માટે જો યુઝ કરીએ તો બંને બાજુ આટા વડે ગુણું છું, તો પહેલા સોલેનોઇડ માટે આટાની સંખ્યા N1 છે, તો N1 ∅1 ઇઝ ઇક્વલ ટુ N1. હવે બી એ છે તો અહીંયા આપણી પાસે A1 હું પહેલાં લખું છું, પણ B2 કેમ લખ્યું? ચુંબકીય ક્ષેત્ર, બી એટલે ચુંબકીય ક્ષેત્ર. તો યાદ રાખો, પહેલાં જે સોલેનોઇડ તમને આપેલો છે, S1 સોલેનોઇડ આપેલો છે, એના કારણે ચુંબકીય જે ક્ષેત્ર છે એની અસર કોના પર થાય? બીજા પર થાય. પહેલાંના, કારણ કે પહેલાંમાં ફેરફાર થાય, અસર બીજામાં થાય. પહેલાંમાં ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય, બીજામાં શું થાય? એની અસર થાય. એટલે અહીંયા આપણે બેટા શું લખીશું? B2, બરાબર. N1 A1 એઝ ઇટ ઇઝ રહેશે, N1 વડે ગુણ્યા બંને બાજુ આપણે. ચલો, N1 ∅1 ઇઝ ઇક્વલ ટુ N1, ગૂંચળું કેવું છે? ગોળ, એટલે પાઈ R1 સ્ક્વેર. અને B2 એમાં યાદ કરો આપણે સોલેનોઇડ માટે સૂત્ર હતું B ઇઝ ઇક્વલ ટુ μ0 Ni, મુની બદનામ, મુની બદનામ, બરાબર. તો મુની એટલે μ0 એઝ ઇટ ઇઝ. આપણે કોની વાત કરીએ છીએ? 2 નંબરની, એટલે અહીંયા 2 નંબર અને અહીંયા I2. ક્લિયર? ચલો આગળ વધીએ. N1 ∅1 ઇઝ ઇક્વલ ટુ પાઈ R1 સ્ક્વેર આગળ લીધા, N1 μ0 N2 અને I2 એઝ ઇટ ઇઝ લખ્યા. ચલો, પાઈ R1 સ્ક્વેર N1 ની જગ્યાએ શું લખી શકાય?
तो अहींया तमने सामे ज मैं तमने समझाव्युं कि स्मॉल n1 इज इक्वल टू शुं थाय, तो स्मॉल इज n1 इज इक्वल टू कैपिटल N1 डिवाइड बाय L, बराबर। तो कैपिटल N1 इज इक्वल टू शुं थाय, कैपिटल N1 इज इक्वल टू स्मॉल n1 इंटू L। सेम ए रीते N2 बराबर शुं थाय, N2 इंटू L। चलो मूक्या अहींया किंमत आपणे N1 नी किंमत मूकी। चलो बीजू एज इट इज राख्યું μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર l અને i2 ને બહાર જવા દીધા। તો આ જે તમને મળે છે એ મળે છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, એટલે કે અન્યોન્ય પ્રેરકત્વ, જેને M12 કહેવાય। એટલે M12 નું સૂત્રની સાથે કમ્પેર કરીએ, આવું સૂત્ર આપણે ભણી ચૂકેલા છીએ। મેં અન્યોન્ય પ્રેરકત્વની થિયરીમાં તમને સમજાવ્યું હતું, એની સાથે સરખાવ્યું આપણે। तो I2 कैंसल थी गया, तो M12 की किंमत शू आई, तो μ0 n1 n2 पाई r1 स्क्वेर इंटू L स्टार 1। आने कई रीते बोलाय, तो गूंचला 2 ने लीधे गूंचला 1 નું अन्योन्य प्रेरकत्व, गूंचला 2 ने लीधे गूंचला 1 નું अन्योन्य प्रेरकत्व कहेवाय। क्लियर? चलो एवी ज रीते सेम आ जे कर्युं एवी ज रीते आपणे कोना माटे करवानुं, S2 माटे। એટલે જ્યાં 1 હતું ત્યાં બધું શું થઈ જશે, 2 થઈ જશે। એટલે N2 phi2 ઇઝ ઇક્વલ ટુ જ્યાં M12 હતા એની જગ્યાએ હવે શું લખીશું આપણે, તો સૂત્ર તો એ જ વાપરીશું, phi ઇઝ ઇક્વલ ટુ BA બેટા। ચલો N2 phi2 અહીંયા આપણે N2 વડે ગુણ્યા, તો અહીંયા પણ N2 વડે, અહીંયા આપણી જોડે ખરેખર શું આવવા જોઈએ, 2 આવવા જોઈએ, કારણ કે ત્યાં 1 હતા એ સમજાવું, અને અહીંયા તો આપણી જોડે ત્યાં 2 હતા એટલે અહીંયા શું આવશે 1। પણ યાદ રાખો ક્ષેત્રફળ છે એ બંને માટે કોમન રહેશે। એનું રીઝન છે આ મોટું જે ગૂંચળું છે ને એ નાના ગૂંચળા વડે ઘેરાયેલું છે, બરાબર। એટલે આની જે ઇફેક્ટ હશે, આમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ તો ઓલરેડી આની સાથે સંકળાઈ જવાનું છે। અંદરનું જે ગૂંચળું છે સોલેનોઇડ છે, અંદરનો જે સોલેનોઇડ એની ઇફેક્ટ છે તો બહાર રહેવાની છે, તો અલ્ટિમેટલી આપણે અંદરની ઇફેક્ટ જ લેવાની થાય। એટલે બંનેમાં A1 કોમન રાખવાના, આ એક થિયરીમાં ખાસ યાદ રાખવાનું છે, આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે, બરાબર। બસ બાકી બધું સેમ, N2 પાઈ r1 સ્ક્વેર લખશો, μ0 n1 i1 લખીશું, N2 L આ ખબર પડી ગઈ તમને, બરાબર। અહીંયા બાજુમાં મેં સૂત્ર તારવેલું છે। ચલો અહીંયા પાઈ r1 સ્ક્વેર μ0 n1 i1 μ0 n1 n2 પાઈ r1 સ્ક્વેર L અને i1 ને આપણે બહાર કાઢ્યા। ફરી પાછી આટલું સૂત્ર આપણે સરખાવીએ તો એ M21 બનશે, M21 ઇઝ ઇક્વલ ટુ μ0 n1 n2 પાઈ r2 સ્ક્વેર ઇન્ટુ L, જે ઇક્વેશન કયું છે, સ્ટાર 2 છે, બરાબર। તો જુઓ તો બંને ઇક્વેશન, તો μ0 n1 n2 પાઈ, સોરી અહીંયા આપણી જોડે R1 જ છે સેમ, તો બંને ઇક્વેશન તો સરખા આવ્યા। એનો મતલબ S1ના કારણે S2નું अन्योन्य प्रेरकत्व अथवा S2 कारण S1 अन्योन्य प्रेरकत्व बंनेनी जो तमे एकबीजानी साथे सरखामणी करो तो सरखो आवे छे। एटले 2 ने कारणे पहेला पर अने 1 ने कारणे बीजा पर एक सरखो आवे ने तो एक टेक्निकल लैंग्वेजनी अंदर आने रेसिप्रोसिटी कहेवाय। रेसिप्रोसिटी एटले शुं, धारो के आ ऊर्जा छे, कोई सर्किट आम आपेली छे, डायग्राम आ सोर्स छे अने आ डेस्टिनेशन छे। जो आनी ऊर्जा अहींया ट्रांसफर थाय અને ફરીથી આની ઉર્જા અહીંયા ટ્રાન્સફર થઈ જતી હોય તો એ રેસિપ્રોસિટી કહેવાય। ખ્યાલ આવે છે? તો આ થિયરમ છે ને રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે। ઘણીવાર તમને એવું પણ કે રેસિપ્રોસિટી થિયરમ છે એ સાબિત કરીને બતાવો, તો પણ તમારે આ જ થિયરી આવશે, ખાસ ધ્યાન રાખજો, બરાબર। એટલે જ્યારે પ્રશ્ન લખો ત્યારે ઉપર લખી દેજો રેસિપ્રોસિટી થિયરમ। ઘણીવાર કેવું હોય બોર્ડની અંદર તો જો કોઈ રેફરન્સ બુક છે એના કોઈ પ્રશ્નનો ઉપયોગ ના કરવામાં આવે, ઘણીવાર એની થિયરીમાંથી એ અમુક કન્ટેન્ટ લેવામાં આવે, તો આ એક સરસ એની અંદરથી ટોપિક છે રેસિપ્રોસિટીનો, જે એનાથી એ લોકો હેડિંગ બનાવી શકે એવું છે કે ભાઈ રેસિપ્રોસિટી અન્યોન્ય પ્રેરકત્વ માટે રેસિપ્રોસિટી થિયરમ સાબિત કરો, એવું તમને કહી દે તો તમે તો એવું કે આવું બુકમાં છે જ નહીં કે આખી થિયરી, પણ એકચ્યુઅલમાં પોઈન્ટ અહીંયાથી ખેંચ્યો હોય, બરાબર। એટલે બ્રેકેટમાં પ્રશ્નમાં બી લખી દઈશો રેસિપ્રોસિટી થિયરમ, ડન। ચાલો બીજો પ્રશ્ન લઈએ।
આત્મપ્રેરણ, કયો પ્રશ્ન છે આપણી જોડે? આત્મપ્રેરણ સમજાવો અને ગુચલામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો. બે પ્રકારના પ્રેરણ હતા, બરાબર. આપણે આગળની વસ્તુઓ જોઈ એની અંદર એક અન્યોન્ય પ્રેરકત્વ હતું. પ્રેરકત્વ બે પ્રકારના, અન્યોન્ય અને આત્મપ્રેરકત્વ. તો અન્યોન્યનું બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જોઈએ આત્મપ્રેરક. તો એક વસ્તુ જોઈએ છે, આપણે જાણીએ છીએ કે કોઈ ગુચલાની અંદર જો ફ્લક્સનો સમયના સાપેક્ષે ફેરફાર થાય તો ઈએમએફ ઉત્પન્ન થાય, જે આપણે ફેરાડેના નિયમ પરથી જોયું. ફ્લક્સનો સમયના સાપેક્ષે ફેરફાર, આ તો એક મગજની અંદર ફિટ કરી દેવાનું ખાસ, કે ફ્લક્સનો ફેરફાર ઈએમએફ, ઈએમએફ વિદ્યુત પ્રવાહ પ્રેરિત, બરાબર. તો આ જે ઈએમએફ ઉત્પન્ન થાય એના કારણે આપણે આત્મપ્રેરણ મળે, એની આપણે ચર્ચા અહીંયા કરીએ. જુઓ તો આ ફ્લક્સ ફાઈ બી ચુંબકીય ફ્લક્સ, એને મેં એન આટા વડે ગુણ્યા, કારણ કે એન આટાનું ગૂંચળું છે. ગૂંચળાની અંદર કેટલા આટા છે? એન. તો એના કારણે શું પ્રેરિત થાય? તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. ચુંબકીય ફ્લક્સને કારણે શું થાય? વિદ્યુત પ્રવાહ. એટલે એને સમપ્રમાણ થયું ને, ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુત પ્રવાહ. તો એન ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ, મેં અચળાંક મૂક્યો. આ જે અચળાંક છે, સમપ્રમાણતા અચળાંક, એને આત્મપ્રેરકત્વ કહેવાય. શું કહેવાય? આત્મપ્રેરકત્વ, બરાબર. એલ ખાસ ધ્યાન રાખજો, એલને આત્મપ્રેરકત્વ કહેવાય. એને ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. ચેપ્ટર નંબર 3 પહેલાં જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે ફર્સ્ટ લેક્ચરમાં જ તમને કીધું હતું કેટલાક પેસિવ ઘટકો છે, બરાબર. એક્ટિવ અને પેસિવની આપણે વાત કરી હતી. એની અંદર 3 વાત કરી હતી. એક અવરોધ, એક કેપેસિટન્સ, એ પણ ભણી ગયા આપણે, અવરોધ પણ ભણી ગયા. ત્રીજું બાકી હતું ઇન્ડક્ટન્સ, આત્મપ્રેરકત્વ. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો. આ ત્રીજો પેસિવ ઘટક આપણે ભણી રહ્યા છીએ અત્યારે. એસઆઈ એકમ છે, હા, હાયર સ્ટડીમાં ખાસ ભણશો તમે, એન્જિનિયરિંગમાં તમે ખાસ આના વિશેનો અભ્યાસ આગળ ડિટેલમાં કરશો. એસઆઈ એકમ બેટા હેનરી. જો અન્યોન્ય પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ બંને આમ સેમ છે એસઆઈ એકમના સંદર્ભમાં. આનો પણ હેનરી છે, આનો પણ હેનરી છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ બીજું સૂત્ર આપણે કીધું છે આત્મપ્રેરિત ઈએમએફ. તો આપણે ખબર છે કે ભાઈ ફ્લક્સનો તમે સમયના સાપેક્ષે જો ફેરફાર કરો તો શું મળે તમને? ઈએમએફ મળે. પણ એ ઋણ મૂલ્યના સ્વરૂપમાં મળે. પરંતુ આપણે તો એવા કેટલા આટાઓ લીધા છે? એન આટાઓ. તો એન વડે ગુણી દેવાનું અહીંયા. ચલો, તો એન ફાઈ બી એની કિંમત તો તમે એલ આઈ જાણો છો. તો એલ તો શું છે? અચળાંક છે, આત્મપ્રેરકત્વ છે, એને આપણે કોમન કાઢીએ તો એક નવું સૂત્ર આવે છે, E બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ક્લિયર? E બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. તો આ સૂત્ર તો બે ક્લિયર થઈ ગયા અને થિયરી પણ ક્લિયર થઈ. હવે આગળની થિયરી કઈ રીતે પૂછાય? તો તમને પૂછાય કે ભાઈ આત્મપ્રેરકની વ્યાખ્યા લખો. તો પહેલાં તો તમને બે સૂત્ર આવડતા હોવા જોઈએ. એક તો એન ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ એલ આઈ, ઓકે, અને બીજું સૂત્ર આ ઈએમએફનું, કારણ કે એમાં બંનેમાં એલ આવે છે. જો હવે આમાં એલની વ્યાખ્યા આપણે લખીએ તો કોઈ પણની વ્યાખ્યા તમારે લખવી હોય સૂત્ર પરથી, તો એને કરતાં પહેલાં તો બનાવી દો. એટલે એન ફાઈ બી અપોન આઈ થાય. આમાં કરતાં બનાવી દો એલને, એટલે માઇનસ ઈ ડીઆઈ બાય ડીટી થાય. ક્લિયર? તો એલની વ્યાખ્યા એટલે શું થાય? જો એન આટાના ગૂંચળામાંથી એકમ વિદ્યુત પ્રવાહ, એટલે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, કુલ એટલે એન ગુણાઈ જાય. કુલનો મિનિંગ શું થાય? એન એની સાથે મલ્ટીપ્લાય થઈ જાય. તો કુલ ફ્લક્સ એ આપણે આત્મપ્રેરકત્વ આપે. હું જે બોલ્યો એ જ વ્યાખ્યા તમે બેઠી લખી શકો, બરાબર. કે ભાઈ કોઈ ગૂંચળામાંથી એકમ વિદ્યુત પ્રવાહ, જો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, અથવા એકમ વિદ્યુત પ્રવાહ લખો તો પણ ચાલે, તો તે ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ એ આપણે આત્મપ્રેરકત્વ આપે છે. ઓકે. બીજો આમાંથી એલને કરતાં બનાવ્યો. જો ગૂંચળામાંથી એકમ સમયમાં એટલે dt1 થઈ ગયા, 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર. એટલે કે વિદ્યુત પ્રવાહનો દર, એવું પણ લખી શકાય, વિદ્યુત પ્રવાહનો દર 1 એકમ લેવામાં આવે તો તે ગૂંચળામાં ઉત્પન્ન થતું ઈએમએફ એનું ઋણ મૂલ્ય એ શું આપે છે? આપણે આત્મપ્રેરકત્વ આપે છે. અને આત્મપ્રેરકત્વ
એ આપણે અન્યોન્ય પ્રેરકત્વ હોય એનું જ પારિમાણિક સૂત્ર મુજબ M1L2T-2 અને A-2 બરાબર એ મુજબ આપણે લખી શકીએ. ઓકે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ કેવી રીતે આવે, તો હવે આટલું ડિટેલમાં સમજાવવાની જરૂર ના હોય, કારણ કે આપણે 11મું ધોરણ ઓલરેડી ડાયમેન્શનલ ફોર્મ્યુલા માટે ભણી ગયેલા છે. પારિમાણિક સૂત્ર તમને પહેલાં તો ચુંબકીય ફ્લક્સ છે એનું આવડતું હોવું જોઈએ, એન આટાનું તો હોય નહીં, અને આનું તો એમ્પિયર હોય છે બરાબર. તો આની વાત કરીએ તો ચુંબકીય ફ્લક્સ માટે શું થાય, તો M1L2T-2 અને A-1 થાય, અને આ ઉપર જતું રહે એટલે A-2 થઈ જાય બરાબર. તો આવી રીતે હવે જ્યારે બી પારિમાણિક સૂત્ર આવે એટલે એના આગળના તો એની જે ભૌતિક રાશિઓ છે એના ઓલરેડી આપણે પારિમાણિક સૂત્ર ભણી ચૂકેલા હશું બરાબર. તો એના પરથી જ તમારે મેળવવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.